So, welcome to all of you. It's about 10:18 p.m. right now, and આપણે બધા જે ભેગા થયા છીએ એ ખાસ કરીને ડિસ્કશન માટે ભેગા થયા છીએ. ઇટ્સ અબાઉટ ધી ડીવાયએસઓ મેઇન્સ પેપર. આજના દિવસે જે પેપર હતું, GS1નું જે પેપર હતું, એ પેપરમાં કેવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાયા, ક્યાંથી પૂછાયા, કઈ રીતે એ ક્વેશ્ચન્સ ટેકલ કરવા જોઈએ, અને ખાસ કરીને એ ક્વેશ્ચન્સ ટેકલ કરવા બાબતે કે ચર્ચા કરવા બાબતનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આવનારા સમયમાં જે વિદ્યાર્થીઓ ક્લાસ 1-2ની એક્ઝામ આપવાના છે, ઓકે, ક્લાસ 1-2ની મેઇન્સ આપવાના છે, ફોર ધોઝ કેન્ડિડેટ્સ આ જે ક્વેશ્ચન્સ છે કે આ જે પેપરનું ફોર્મેટ છે વિલ બી અ બેન્ચમાર્ક ફોર ધેમ. સો એ કોન્ટેક્સ્ટ અને એ કન્સિડરેશનને ધ્યાનમાં લઈને વી આર ગેધર્ડ ટુડે. આપણે લોકો આજે ભેગા થયા છીએ અને જે ડિસ્કશન કરીશું એ ડિસ્કશનમાં ફર્સ્ટ ઓફ ઓલ મારો ઉદ્દેશ્ય એવો રહેશે કે તમને પેપર સાથે ગો થ્રુ કરાવીએ. પેપરના જે ક્વેશ્ચન્સ છે એ પેપરના ક્વેશ્ચન્સ જોઈએ. ક્વેશ્ચન્સ ઉપરથી અમુક વસ્તુનું તમને આઈડિયા આવશે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા, અને સાથે સાથે સોલ્યુશન અને આન્સર્સ બી જોઈશું, સો દેટ વી ગેટ એન આઈડિયા કે કેટલા ડાયમેન્શન્સ અને કેટલી વેમાં તમારે આન્સર લખવાનો હોય છે. બટ રિમેમ્બર ગાઈઝ, ટુડે ઇટ્સ અ હિસ્ટોરિક ડે. વાય? બિકોઝ યાર, to solve the prelim exam is very easy. It's not that much tough task. Okay, prelims નું પેપર સોલ્વ કરવું, prelims ના પેપર્સ માટેનો વિડિયો બનાવો, or prelims ના ક્વેશ્ચન્સ ડિસ્કસ કરવા, it's a random thing, it's a normal one. Okay, it's not a big task. But when you are coming for solution of mains exam, what things we are going to provide you, અને જે વસ્તુનો ઉદ્દેશ્ય છે કે જે વસ્તુનું વિઝન છે, it's about the dimensions. Why dimensions? Because I personally have observed over a period of time that mains preparation નો જે કોર એરિયા હોય, કોર એરિયા મતલબ કે મલ્ટિપલ વેમાં તમને આન્સર્સ સમજાવવા, આન્સર્સ લખાવવા. ઓન ધી અધર સાઇડ સિલેબસનો લેટ્સ સે કોઈ એક મુદ્દો હોય, લેટ્સ સે 1857નો વિદ્રોહ, આજે જ ક્વેશ્ચન પૂછાયો છે 1857નો વિદ્રોહ, તો એક્ઝામના સિલેબસમાં તો આટલું જ આપ્યું હોય, બટ કેટલા બ્રોડ ડાયમેન્શન્સથી અને કેટલા એંગલથી એને એનાલિસિસ કરવું, that is an important task. So today is a historic day. Why? Because no one is providing you a mains solution. Okay, mains na papers solution koi nahi aptu. On the other side, in just less than 3 hours of time, we have processed and we have given you the all answers. All answers matlab ke jetla bhi 10 questions પૂછાયા છે આજના પેપરમાં, we have provided you an answer. That document is available in the telegram, so please go and check. સાથે સાથે આજે બી એ ડોક્યુમેન્ટ્સ ઓપન કરીને રાખજો, અત્યારે જ્યારે આપણે ડિસ્કશન કરીએ છીએ ત્યારે, so that you will get an idea કે ક્વેશ્ચન્સના એંગલ્સ કેવા કેવા હોઈ શકે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ સી ધ પેપર. તો કે પેપરમાં કેવા ક્વેશ્ચન્સ પૂછાયા, ક્વેશ્ચન્સને બહુ શાંતિથી જુઓ. પહેલી નજરે તમે કદાચ જોયા હશે તો એ પેપર તમને કોઈક રીતે અલગ દેખાયું હશે, કોઈક અલગ ક્વેશ્ચન્સ દેખાયા હશે, બટ એને બહુ જ સિમ્પ્લિફાઈ વેમાં જોઈએ, સો દેટ યુ વિલ ગેટ એન આઈડિયા. ફર્સ્ટ ક્વેશ્ચન, ઓકે, આ પહેલો ક્વેશ્ચન એવો છે કે જે તો ફાઉન્ડેશન બેચના કોઈ વિદ્યાર્થીઓ હોય ને એ બી લખી શકે. રીઝન ઇઝ કે એમને બી જ્યારે ભારતીય બંધારણનો ઇતિહાસ ભણતા હોઈએ છીએ ત્યારે 1857નો એક વિદ્રોહ આપણે ડિસ્કસ કરતા હોય, 1857ની એક ઇવેન્ટ આપણે ડિસ્કસ કરતા હોય, એ ઇવેન્ટ ડિસ્કશન કર્યા પછી આઈ ઓલવેઝ સેડ કે કેવા પ્રકારના ચેન્જીસ આવે છે ભારત દેશમાં, તો એ જ કોન્ટેક્સ્ટથી ક્વેશ્ચન પૂછવામાં આવ્યો. નાવ યુ સી, ધીસ ઇવેન્ટ ઇઝ નોટ ડાયરેક્ટલી રિટન ઇન ધી સિલેબસ. સિલેબસમાં આખી ઇવેન્ટ નહીં આપી, બટ ક્વેશ્ચનને તમે જુઓ તો કે ક્વેશ્ચન શું કહે છે એના ઉપરથી તમને આઈડિયા આવવો જોઈએ કે કેટલા એંગલમાં તમારે સ્ટડી કરવાનું. ક્વેશ્ચન ઇઝ લાઈક 1857ના ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામને કારણે ભારતમાં થયેલ વહીવટી ફેરફારો જણાવો. ધીસ ઇઝ ધ ક્રક્સ ઓફ ધ સ્ટોરી. ઓકે, જે તમને ત્યાં પૂછ્યું છે કે વહીવટીય ફેરફાર જણાવો, દેટ ઇઝ અ ક્રક્સ પોઈન્ટ. ઓકે, 1857નો વિદ્રોહ, એના કારણો, ધીસ ઇઝ નોટ અ ક્વેશ્ચન. તો મતલબ ઘણા બધા વિદ્યાર્થીઓને જ્યારે મેં આન્સર્સ મૂક્યા, સો દે હેવ રિપ્લાઇડ કે આમાં તો કારણો નહીં લખવાના. નો, કારણો પૂછ્યા જ નહીં. ક્વેશ્ચન કયો પૂછ્યો છે તો કે 1857ના કારણે વહીવટીય ફેરફાર ભારતમાં કયા થયા. તો અગેન સિલેબસનો ડાયરેક્ટ પોઈન્ટ 1857નો વિપ્લવ કે વિદ્રોહ લખેલું છે, ઇટ ઇઝ મેન્શન્ડ. ઓકે, so this question is easy. See, always we said, people are asking how to prepare for mains. I just give them one answer. ઓકે, એક જ આન્સર આપું એમને કે સિલેબસ જુઓ, સિલેબસના મુદ્દાઓ જુઓ, માઇક્રો પ્લાનિંગ બનાવો, સિલેબસની નોટ્સ બનાવો, ખતમ મેટર. એનાથી વધારે કોઈ બહુ મોટી રોકેટ સાયન્સ છે જ નહીં. કોઈ મોટું રોકેટ સાયન્સ ઓર આન્સર રાઇટિંગ ઇઝ નોટ ધેર. ઓકે, ઇટ્સ જસ્ટ અબાઉટ ધી પ્રોપર એનાલિસિસ ઓફ સિલેબસ. સિલેબસમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન. ઓકે, હજી એટલા ક્વેશ્ચન તમને દેખાડીશ કે જે સીધા સિલેબસના મુદ્દામાંથી હશે. તો મેન્સની એક્ઝામ પ્રિપરેશન કઈ રીતે કરવી એના અમુક પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. પહેલી વસ્તુ, સિલેબસને ગો થ્રુ કરો. બીજી વસ્તુ,
ઈચ એન્ડ એવરી પોઈન્ટનું એનાલિસિસ કરો. ત્રીજી વસ્તુ, ઈચ એન્ડ એવરી પોઈન્ટની નોટ્સ તમારી પાસે હોવી જોઈએ. ચોથી વસ્તુ, આ જ બધા પોઈન્ટ્સના જ્યારે ટીક 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 લાગે ત્યારે કોન્ફિડન્સ બૂસ્ટઅપ થાય અને એનું પરિણામ તમે આમાં સારી રીતે લખી શકો. ઓકે, સો ફર્સ્ટ ક્વેશ્ચન ડાયરેક્ટલી ફ્રોમ ધ સિલેબસ, નથિંગ લોજિકલ થિંગ. બટ હા, આ જે 1857નો વિદ્રોહ છે એ 1857ના વિદ્રોહને તમારે અલગ અલગ ડાયમેન્શન્સથી જે ભણવાનો હોય એ તમારે જોઈએ. તો કે કયા કયા ડાયમેન્શન્સથી ભણવો જોઈએ? તો કે પહેલી વસ્તુ, યસ, કારણો જે હોય એ તો આપણે સ્ટડી કરીએ. આ ખાસ કરીને ક્લાસ 1-2 ના વિદ્યાર્થીઓ નોટ ડાઉન કરે. કારણો હોય એ તો આપણે ડિસ્કસ કરીએ જ. ઓકે, 1857ની જે અસરો થઈ હોય એ આપણે ડિસ્કસ કરીએ. 1857ને કારણે જે ફેરફારો થયા હોય એ વસ્તુ આપણે ડિસ્કસ કરીએ. 1857ને ખાસ કરીને ગુજરાતના સંદર્ભે ભણવો. ઓકે, ધેટ ઇઝ ઓલ્સો મેન્શન ઇન ધી સિલેબસ. સિલેબસમાં ઓલરેડી મેન્શન કરેલું છે કે ગુજરાતના કોન્ટેક્સ્ટથી કઈ રીતે ભણવો જોઈએ, રાઈટ? કારણ કે એમાં તો લખેલું જ છે 1857નો વિદ્રોહ અને ગુજરાત. તો આટલા એંગલથી તમારે આ ક્વેશ્ચનને કે આ ટોપિકને ભણવો પડે. હમણાં એના આન્સર જોઈશું, સો દેટ આઈ વિલ ગીવ યુ અબાઉટ ધ થિંગ્સ કે કઈ રીતે પ્રેઝન્ટેશન હોવું જોઈએ, કેવો આન્સર હોવો જોઈએ, ઇન્ટ્રો, બોડી, કન્ક્લુઝન કેવું હોવું જોઈએ. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન વોઝ ધીસ. સેકન્ડ, નાવ યુ સી, એક વસ્તુ મેં જોઈ. Just you observe this second and third question. Okay, see, question number 2 and question number 3. Somewhere both the questions are similar. Okay, somewhere both the questions are similar. થોડાક અંશમાં એ બંને ક્વેશ્ચન્સ એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક સિમિલર છે. તો કે જો આપણે શું જોવાનું છે, સેકન્ડ નંબરનો ક્વેશ્ચન ઇઝ અબાઉટ ગુજરાતના ઇતિહાસમાં સોલંકી રાજવંશે દરેક ક્ષેત્રમાં પોતાની આગવી અને ઊંડી છાપ છોડી છે કે પ્રસ્થાપિત કરેલ છે, ચર્ચા કરો. નાવ યુ સી, સિલેબસનો પોઈન્ટ ગુજરાતના રાજવંશો. ઓકે, અભ્યાસ ક્રમ ગુજરાતના રાજવંશો. હવે ગુજરાતના રાજવંશો જ્યારે તમે ડિસ્કસ કરો, જ્યારે તમે ચર્ચા કરો, ત્યારે અમુક જ તો રાજવંશો છે. ચાવડા વંશ હોય, સોલંકી વંશ હોય, વાઘેલા વંશ હોય, આટલા જ તો મતલબ મેજોરિટી કોન્ટેક્સ્ટમાં તમને જોવા મળે. એમાંથી એક ક્વેશ્ચન પૂછી લીધો. ઓકે, ક્વેશ્ચન, સોલંકી રાજવંશે દરેક ક્ષેત્રમાં. ઓકે, ધીસ ઇઝ ધ કી વર્ડ. આખા ક્વેશ્ચનનો કોઈ ક્રક્સ પોઈન્ટ હોય તો આ જ, દરેક ક્ષેત્રમાં. દરેક ક્ષેત્રમાં મતલબ કે કયા કયા ક્ષેત્રો છે, હમણાં જ્યારે હું તમને મોડેલ આન્સર દેખાડીશ ત્યારે તમને ખબર પડશે. તો આવી રીતે કીવર્ડ્સ તમારે હંમેશા તમારે ક્વેશ્ચન્સમાંથી આઈડેન્ટિફાઈ કરવાના હોય અને એના આધારે જ તમારો આખો આન્સર બને. આ દરેક ક્ષેત્રમાં જે લખ્યું ને એ વસ્તુ તમારા આન્સરનો બને બોડી પાર્ટ. ઓકે, જ્યારે બી આપણે આન્સર લખીએ ત્યારે 3 પાર્ટમાં લખીએ, ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન. ઇન્ટ્રો ઇઝ મતલબ ઠીક છે, ચલો આવડી જાય. બોડી પાર્ટ આખો આમાં સમાયેલો છે ખાલી આ 2 શબ્દોમાં, દરેક ક્ષેત્રોમાં. ઓકે, કે ના, તો કે સોલંકી રાજવંશે જે પણ સ્થાપિત કર્યું હોય, જે પણ પ્રસ્થાપિત કર્યું હોય તે. ડાયરેક્ટ ક્વેશ્ચન ફ્રોમ ધ સિલેબસ. થર્ડ, ગુજરાતમાં પાટણ જિલ્લો કલા, શિલ્પ, સ્થાપત્ય અને સાહિત્ય ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરે છે. ઉદાહરણ સહિત ચર્ચા કરો. ઓકે, નાવ યુ સી, 2 ટાઈપના લોકો હોય જે આ ક્વેશ્ચનને ડિસ્કસ કરે, કે આ જે ક્વેશ્ચનની ચર્ચા કરે. એક કે રેન્ડમ, તો કે સાહિત્ય ક્ષેત્ર આવું થયું, સાહિત્ય ક્ષેત્ર બહુ પ્રગતિ કરી, ઓકે, ગુજરાતના સાહિત્યમાં એમનું આગવું યોગદાન છે. એક આવું રેન્ડમ લખે. એક બહુ સ્પેસિફિક લખે. ઓકે, કે ભાઈ માનો આ જે સાહિત્યકાર હતા એમણે આવા પ્રકારની રચના કરી. ધીસ ઇઝ કોલ્ડ આ પોર્શન. ઉદાહરણ સહિત ચર્ચા કરો. તો મતલબ પાટણના પટોળા જો ફેમસ હોય તો એનું ઉદાહરણ થઈ ગયું. ઓકે, કે આર્ટ એન્ડ કલ્ચરમાં મતલબ આર્ટમાં પાટણ અને પાટણના જે પટોળા છે એમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. રાણકી વાવ હોય તો સ્થાપત્ય કળામાં એમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ઓકે, તો તમે એવું જો કે ક્વેશ્ચન એવો છે, પાટણ જિલ્લો કેટલા ડાયમેન્શન્સમાં તમારે આન્સર લખવાનો? કલા, શિલ્પ, સ્થાપત્ય અને સાહિત્ય. 4 ક્ષેત્રમાં તમારો આન્સર હોવો જોઈએ. 4 હેડિંગ સબહેડિંગ તમારા આન્સરમાં દેખાવા જોઈએ. ઓકે, હમણાં જ્યારે મોડેલ આન્સર જોઈશું ત્યારે હું તમને એના કીવર્ડ્સ સમજાવીશ, કે ત્યારે હું તમને દેખાડીશ કે કઈ રીતે આન્સર લખો. અગેન, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. ઓકે, ગુજરાતની ઓળખ, રાઈટ, ગુજરાતની લોક સંસ્કૃતિ, ઈચ એન્ડ એવરી પોઈન્ટ સિલેબસનો સીધો પોઈન્ટ છે. ઓકે, કે સિલેબસના પોઈન્ટમાં તમને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સ્પેસિફિકલી આપેલું જ છે. ડાયરેક્ટ ત્યાંથી વસ્તુ વાંચવાની, રાઈટ. સ્થાપત્ય કલા હોય, બીજા જે બી આર્ટ ફોર્મ હોય, શિલ્પ કલા હોય, ઓકે, સાહિત્ય ક્ષેત્રો હોય, આ બધામાં પાટણ જિલ્લો. અને કહીને જ્યારે તમે સોલંકી કાળ વાંચતા હોય ત્યારે આ બધી વસ્તુઓ તમારી સામે ક્યાંક ને ક્યાંક આવતી હોય. રાણકી વાવ, અગેન ઇટ્સ અ વેરી ફેમસ વન, તો ક્યાંક ને ક્યાંક હેરિટેજ સાઇટ છે તો ખબર જ હોય. ઓન ધી અધર સાઇડ પાટણના પટોળા બોલચાલનું નામ છે તો બી ખબર હોય. ઓકે, તો એ કોન્ટેક્સમાં તમે આખો આન્સર લખી શકતા હતા. ઇટ્સ વેરી ઇઝી ટુ રાઇટ. ઓકે,
થર્ડ ક્વેશ્ચન. ચલો ફોર્થ ક્વેશ્ચન. એક ક્વેશ્ચન થોડો ટિપિકલ બટ અગેન વી મતલબ હંમેશા આપણને ખબર હોય કે આ એરિયામાંથી ક્યાંક એકાદ ક્વેશ્ચન આવશે. ઓકે, આદિવાસી હોય, ઓકે, અનુસૂચિત જનજાતિનો પ્રશ્ન પૂછ્યો. હવે કયા કોન્ટેક્સ્ટમાં ક્વેશ્ચન પૂછ્યો છે તમે જો. ક્વેશ્ચન દેખાતા અઘરો લાગે છે બટ એના જે ડાયમેન્શન્સ આપેલા છે ક્લિયરલી તમને કહી દીધું કે ભાઈ આટલી વસ્તુ ઉપર લખો. ઓકે, સો વોટ દે હેવ સેડ કે ગુજરાતની અનુસૂચિત જનજાતિઓના ઘર, આભૂષણો અને પહેરવેશ પર નોંધ લખો. 3 જ ડાયમેન્શન્સ તમારે એનાલિસિસ કરવાના છે જ્યારે બી તમે આન્સર લખો ત્યારે. ઘર, પહેરવેશ અને આભૂષણો. ઓકે, મોડલ આન્સર તમે જોશો તો ઓલરેડી તમને આઈડિયા આવી જશે કે મેં કયા કયા ડાયમેન્શન્સ અને કયા કયા એંગલથી આખો આન્સર આપેલો છે. રાઈટ. સો ગુજરાતની અનુસૂચિત જાતિઓના ઘર, આભૂષણો, પહેરવેશ, આખા 10 ક્વેશ્ચનમાં એક ક્વેશ્ચન થોડો ટિપિકલ કહી શકો તો એ આ છે. બાકી બધા જ ક્વેશ્ચન સ્ટ્રેટ ફોરવર્ડ છે જે તમે આરામથી લખી શકો. ઓકે, આ એક થોડો ક્વેશ્ચન છે કે જેને તમારે થોડા એંગલથી વિચારવો પડે. ઓકે, બટ મોડરેટ લેવલ, નોટ અ ટફ લેવલ. ધેન આફ્ટર, હિમાલય પર્વતમાળામાંથી નીકળતી નદીઓનો ભારતના અસ્તિત્વ અને વિકાસ પર ભારે પ્રભાવ છે, ચર્ચા કરો. નાઉ પહેલી નજરે જ્યારે કોઈ આ ક્વેશ્ચન જોવે તો એને એવું લાગે કે ખાલી ઇકોનોમિક એંગલથી આન્સર લખવાનો છે કે ભારતના અસ્તિત્વ અને વિકાસ ઉપર એની આગવી શું કહેવાય કે પ્રભાવ છે, આગવો પ્રભાવ છે, ચર્ચા કરો. બટ ધીસ ઇઝ નોટ અ ક્વેશ્ચન. એ આવો પ્રશ્ન નથી કે જે ખાલી ને ખાલી ઇકોનોમિક એંગલ ઉપર એનાલિસિસ કરવાનો હોય. આમાં તમારે સોશિયલ એંગલ બી લખવું પડશે, આમાં તમારે જીઓપોલિટિકલ એંગલ બી લખવું પડશે. કઈ રીતે લખવું પડશે આઈ વિલ શો યુ એન આન્સર. જ્યારે હું તમને આન્સર દેખાડીશ ત્યારે તમને ખબર પડશે. બટ થિંગ ઇઝ દેટ નો ડાઉટ ઇકોનોમિક પોર્શન બી સારો એવો લખવાનો છે. બટ જ્યારે અહીંયા એવું કીધું છે કે ભારતના અસ્તિત્વ અને વિકાસ ઉપર ભારે પ્રભાવ છે. ઓકે, એક્ઝિસ્ટન્સ અને ડેવલપમેન્ટ બંને વસ્તુ તમારે લખવાની છે. એક્ઝિસ્ટન્સમાં ભારતની કૃષિ બી આવી જાય કે કૃષિને જે પાણીની જરૂરિયાત છે કે ભારતની જે મેજોરિટી લોકો જે કૃષિ ઉપર નિર્ભર છે તો એને પાણી ક્યાંથી મળશે તો કે ભાઈ હિમાલયની જે નદીઓ હશે એમાં જે ગ્લેશિયર પીગળતા હશે એમાંથી ક્યાંક ને ક્યાંક એમને પાણી મળશે. ઓકે, એનાથી એની જીવાદોરી ચાલશે, એનાથી એનું જીવન અસ્તિત્વ ટકેલું રહેશે. તો એ બધા ડાયમેન્શન્સથી તમારે આન્સરને એનાલિસિસ કરીને લખવાનો. બટ અગેન એન ઇઝી આન્સર, કોઈ ટફ નથી. જનરલ સેન્સ હોય એ બી વ્યક્તિ આ આન્સર લખી શકે, જેને જનરલ જ્યોગ્રાફીની સેન્સ હોય. ઓકે, જેમણે હિમાલયની નદીઓ, ઓકે, સાથે સાથે દક્ષિણ ભારતની નદીઓ, ઉત્તર ભારતની નદીઓ, આ બધા પોર્શન્સ એનાલિસિસ કર્યા હોય, સાથે સાથે હિમાલયનો રોલ શું છે ભારત દેશમાં, એ કોન્ટેક્સ્ટને બી ક્યાંક રીતે એનાલિસિસ કર્યું હોય તો આરામથી લખી શકાય એવો આન્સર છે. નોટ અ ટફ વન. ઓકે, ચલો એના પછી આગળ જોઈએ. ભારતીય મહિલાઓના સામાજિક સશક્તિકરણમાં વૈશ્વિકીકરણની અસરો જણાવો. ડાયરેક્ટ પોઈન્ટ. ઓકે, ડાયરેક્ટ આ કીવર્ડ જે છે એ અભ્યાસક્રમનો જ મુદ્દો છે. ઓકે, અભ્યાસક્રમમાં સ્પેસિફિકલી લખેલું છે વૈશ્વિકીકરણ. તો યાર વૈશ્વિકીકરણને બધા એંગલથી ભણવું એ તમારી જવાબદારી છે. એમાં તો ખાલી વૈશ્વિકીકરણ લખ્યું હોય, વૈશ્વિકીકરણની સમાજ ઉપર અસરો, વૈશ્વિકીકરણની બજાર ઉપર અસરો, વૈશ્વિકીકરણની બાળકો ઉપર અસરો, વૈશ્વિકીકરણની મહિલાઓ ઉપર અસરો, ઓકે, વૈશ્વિકીકરણની આર્થિક અસરો. રાઈટ, આ બધા ડાયમેન્શન્સ તમારે ભણવાના જ હોય. ઓકે, તો ક્વેશ્ચન ઇઝ નોટ અ ટફ વન. એક પોર્શન ખાલી કાઢીને પૂછી લીધો કે ભાઈ વૈશ્વિકીકરણની મહિલાઓના સામાજિક સશક્તિકરણ ઉપર શું અસર છે, ઓકે, એ જણાવો. હવે આને બે એંગલથી તમારે ભણવો પડે. સામાજિક સશક્તિકરણમાં ઓબ્વિયસલી અમુક વસ્તુઓ ફાયદો આપ્યો હોય પણ સામે અમુક વસ્તુઓના ગેરફાયદા બી હોય. સો બે એંગલથી, સમ આર પોઝિટિવ ઇમ્પેક્ટ્સ, સમ આર નેગેટિવ ઇમ્પેક્ટ્સ, બંને પોઈન્ટ્સને જ્યારે એનાલિસિસ કરીને લખો ત્યારે 360 ડિગ્રી આન્સર કે એનાલિસિસ કહેવાય. ઓકે, સો દેટ ઓલ્સો વી વિલ શો. એ ડાયમેન્શન્સ બી આપણે સાથે સાથે જોઈશું. ચલો એના પછીનો ક્વેશ્ચન છે, ભારતીય સંરક્ષણ દળો હવે ભારતીય ટેકનોલોજીથી ઉત્પાદિત સંરક્ષણ સાધનોથી સુસજ્જ છે, ચર્ચા કરો. સાયન્સ એન્ડ ટેકનો ક્વેશ્ચન છે. સાયન્સ એન્ડ ટેકનો મતલબ ડીવાયએસઓમાં સાયન્સ એન્ડ ટેક GS1 માં આવે છે. ઓકે, GS1 માં સાયન્સ એન્ડ ટેક બી આવે છે, GS1 માં કરંટ અફેર્સ બી આવે છે. ઓકે, બટ એસ સચ આ પેપર જ્યારે તમે જુઓ ત્યારે કરંટ અફેર્સ જેવો એસ સચ કોઈ કોન્ટેક્સ્ટ જોવા મળતો નથી. જનરલ ક્વેશ્ચન્સ જ પૂછ્યા છે. શું છે હમણાં આપણે જોઈશું લાસ્ટમાં. બટ આ ક્વેશ્ચન તમે જુઓ યાર, સરકાર જે છે એ ઓલમોસ્ટ ઇન્ડિજનાઇઝેશન મતલબ આખું જે સ્વદેશીકરણ હોય ટેકનોલોજીનું, સ્વદેશીકરણ હોય ડિફેન્સ ટેકનોલોજીનું, સ્વદેશીકરણ હોય ભારતીય ડિફેન્સનું, એ વસ્તુ કરવા ઉપર છેલ્લા ઘણા સમયથી એફર્ટ્સ કરી રહી છે. ઓકે, અને ક્યાંક ને ક્યાંક અવારનવાર આર્ટિકલ્સ આપણે વાંચતા જ હોઈએ, રાઈટ, કે મિસાઇલના કોન્ટેક્સથી હોય,
લેટ્સ સે કોઈ આર્મીના કોન્ટેક્સથી હોય, નેવીના કોન્ટેક્સથી હોય, તો એમાં આપણે જોઈએ કે સંપૂર્ણ રીતે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે. સો એ ક્વેશ્ચનને આખો કમ્બાઈન કરીને પૂછ્યો છે કે ભારતીય સંરક્ષણ દળો હવે ભારતીય ટેકનોલોજીથી ઉત્પાદિત, મતલબ કે મેડ ઇન ઇન્ડિયા વસ્તુઓ યુઝ કરે, મેક ઇન ઇન્ડિયા વસ્તુઓ યુઝ કરે, રાઈટ, જે બી આપણી ટેકનોલોજી નવી ડેવલપ થાય એમાં. તો એ ટેકનોલોજીનું કમ્પાઇલેશન તમારે લખવાનું હતું કે આટલા આટલા ઇક્વિપમેન્ટ્સ જે છે એ સ્વદેશી છે, સંપૂર્ણ ભારતીય છે. ઓકે, એ આર્મીમાં બી આવી જાય, એ નેવીમાં બી આવી જાય, એરફોર્સમાં બી આવી જાય. ત્રણેય સેનાઓની ત્રણેય પાંખમાં જે પ્રકારની સ્વદેશી ટેકનોલોજી છે એ સ્વદેશી ટેકનોલોજીનો ઉલ્લેખ તમારે આમાં કરવાનો રહે છે. ઓકે, તો નામ તમને ખબર હોવા જોઈએ ખાલી કે એટલી વસ્તુ જે છે એ ભારતની પોતાની ઉત્પાદિત વસ્તુઓ છે અને હવે એમાં ઉપયોગ કરવામાં આવે છે. બીજી વસ્તુ એ કે સ્ટેપ્સ અમુક લીધા છે સરકારે એ સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા માટે, તો એ સ્ટેપ્સ તમને ખબર હોવા જોઈએ. આત્મનિર્ભર ભારતમાં બી આ વસ્તુનો ઉલ્લેખ ક્યાંક ને ક્યાંક કરવામાં આવેલો હતો. સાથે સાથે અમુક જે કેટેગરીની વસ્તુઓ હોય એના ઇમ્પોર્ટ ઉપર બેન મૂકવામાં આવેલો હતો. ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પોલિસી બનાવવામાં આવેલી હતી, ડિફેન્સ કોરિડોર બનાવવામાં આવ્યા હતા, જેનાથી વસ્તુઓ ભારત દેશમાં ઉત્પાદિત થાય. તો એ તમને ખ્યાલ હોવી જોઈએ. ઓકે, સો ધીસ વોઝ અબાઉટ ધી ક્વેશ્ચન. દેન નાવ એના પછીનો ક્વેશ્ચન જુઓ તમે. એના પછીનો ક્વેશ્ચન છે અગેન સમવેર મેન્શન સાયન્સ એન્ડ ટેકનો હોટ ફેવરિટ ટોપિક ઇઝ અબાઉટ ધી સાયબર ક્રાઇમ, સાયબર ટેકનોલોજી ઇન એવરીથિંગ. ક્યાંક ને ક્યાંક ચર્ચામાં રહેતો હોય. ઓકે, અને એવું બી નથી કે એલિયન ટાઈપનો પ્રશ્ન પૂછ્યો હોય. ક્વેશ્ચન શું છે? સાયબર ક્રાઇમ, બ્રેકેટમાં લખ્યું છે વ્હાઇટ કોલર ક્રિમિનલો. વ્હાઇટ કોલર ક્રિમિનલો એટલા માટે મતલબ દે આર પ્રોફેશનલ્સ. જે લોકો સાયબર ક્રાઇમ કરતા હોય દે આર ક્વાઇટ પ્રોફેશનલ. ઓકે, રેન્સમવેર કરતા હોય, માલવેર કરતા હોય, ફિશિંગ કરતા હોય, આ બધી જે ટેકનિક્સ એ યુઝ કરતા હોય, ઇટ્સ નોટ અબાઉટ કે કોઈ રેન્ડમ વ્યક્તિ કરી શકે. એટલા માટે લખ્યું છે વ્હાઇટ કોલર ક્રિમિનલો. તો સાયબર ક્રાઇમને અટકાવવા માટેના પગલાઓની ચર્ચા કરો. સી કેટલી ઇઝીનેસ છે ક્વેશ્ચનમાં. ઓકે, સો ઇટ્સ નોટ અ ટફ ક્વેશ્ચન. સાયબર ક્રાઇમને અટકાવવા માટે શું પગલાઓ લેવા જોઈએ? એ એજ્યુકેશનના પર્સપેક્ટિવથી બી હોઈ શકે, એ તાલીમના પર્સપેક્ટિવથી બી હોઈ શકે, એ લીગલ પર્સપેક્ટિવથી બી હોઈ શકે, એ અવેરનેસ પર્સપેક્ટિવથી બી હોઈ શકે, એ ગ્લોબલ કોઓપરેશનના પર્સપેક્ટિવથી બી હોઈ શકે. આ જ બધા એંગલ તમારે એનાલિસિસ કરવાના થાય જ્યારે તમે આન્સર લખો ત્યારે. ઓકે, સો અગેન એન ઇઝી ક્વેશ્ચન ઇન સાયન્સ એન્ડ ટેક. હવે પછીના બે ક્વેશ્ચન જુઓ. પછીના બે ક્વેશ્ચન આમ તો કરંટ અફેર્સના હોવા જોઈએ, બટ સમવેર these two questions are related with science and tech only. ઈ વેસ્ટ મેનેજમેન્ટ. હવે થોડા સમય પહેલા એક ઈ વેસ્ટ મોનિટર નામનો એક ગ્લોબલ રિપોર્ટ જાહેર થયો છે, હમણાં ટૂંક સમય પહેલા જ. ઓકે, ઇન ધી મંથ ઓફ મે ઓર સમવેર એ ગ્લોબલ ઈ વેસ્ટ મોનિટર નામનો જે રિપોર્ટ પબ્લિશ થયો, યુનાઇટેડ નેશન્સની જ અમુક એજન્સીઓ છે એમણે જ આ રિપોર્ટ પબ્લિશ કરેલો છે. તો એ કોન્ટેક્સ્ટને ધ્યાનમાં લઈને તમને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો. આ બે ક્વેશ્ચન હકીકતમાં કરંટ અફેર્સના હોવા જોઈએ, બટ સમવેર જીપીએસસીએ તમને પૂછ્યા એને સાયન્સ એન્ડ ટેકના કોન્ટેક્સથી જ. તો ઈ વેસ્ટ મેનેજમેન્ટ વિશ્વના બધા જ દેશો માટે ખૂબ જ નિર્ણાયક મુદ્દો છે. ચર્ચા કરો. હવે જ્યારે ચર્ચા કરવાની થાય ત્યારે બધા એંગલ પ્રેઝન્ટ કરવાની થાય. પહેલી વસ્તુ ઈ વેસ્ટની ડેફિનેશન, બીજી વસ્તુ ઈ વેસ્ટની અસરો, ત્રીજી વસ્તુ વાય ઇટ ઇઝ અ કન્સર્ન ફોર ગ્લોબલ કન્ટ્રીઝ. તો કયા સ્ટેપ્સ લેવા જોઈએ ઈ વેસ્ટને રોકવા માટે ગ્લોબલ લેવલ ઉપર. ધીસ ઇઝ એન આન્સર. આ જ સ્ટ્રક્ચરથી આન્સર બનાવવાનો થાય. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન જો, ભારતે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં પોતાનો ક્રમ વધુ ઊંચાઈએ લઈ જવા માટેના પગલાઓ સૂચવો. નાવ ધીસ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ ઇઝ ક્લિયરલી મેન્શન ઇન ધી સિલેબસ. સિલેબસમાં લખેલો મુદ્દો છે. ઇકોનોમીનો જ્યારે તમે સિલેબસ જુઓ તેમાં લખેલું છે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ. ઓકે, સો અગેન આખું પેપર તમે જુઓ, ક્યાંક ને ક્યાંક ભાઈ સિલેબસના મુદ્દાઓમાંથી જ પૂછ્યું છે. સો ક્રક્સ ઓફ ધ સ્ટોરી ટુ ક્રેક ધ મેન્સ ઇઝ રેફર સિલેબસ, સિલેબસ, સિલેબસ. ઓકે, સિલેબસ વાંચ્યો હોય, સિલેબસ ભણ્યા હોય તો આઈડિયા આવી શકે. અને ઓલમોસ્ટ તમે આખું પેપર જુઓ, 10 ક્વેશ્ચન, ક્વાઇટ જેનરિક ઇન નેચર. ઓકે, નોટ ધેટ મચ ટફ. આઈ કન્સિડર્ડ મતલબ ઇફ આઈ એમ રેટિંગ ધીસ પેપર ઇટ્સ અબાઉટ ધી મોડરેટ લેવલ. અને બેસ્ટ વેમાં સારો સ્કોર લેવા માટેની ઓપોર્ચ્યુનિટી વાળું પેપર હતું. ઓકે, કોઈ બી વિદ્યાર્થીઓ છે ને ક્વેશ્ચન્સમાં ડાઉટ, એનીવન is having any doubt with respect to questions? કોઈ બી વિદ્યાર્થીઓ પ્લીઝ રાઇટ ઇન ધી ચેટ બોક્સ. anyone is having any doubts? Please write in the chat box. કોઈ બી વિદ્યાર્થીઓ?
ઓનલાઈન વિદ્યાર્થીઓ એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? નો ડાઉટ્સ? ચલો, સો યાર ધીસ વોઝ ધ પેપર. ઓકે, મોડરેટ લેવલ, આરામથી લખી શકો. જો જનરલ સેન્સ હોય તો પેપર લખવું બહુ જ ઇઝી હતું. 50+ સ્કોર લેવો હોય જીએસમાં તો પણ આ પેપરમાં આવી શકે, બિકોઝ ઇટ વોઝ ક્વાઇટ જેનરિક ઇન નેચર. હવેનું ડિસ્કશન શેની ઉપર હશે એ હું તમને કહું. ઓકે, સી કરંટના બેસ્ટ કઈ રીતે રીડ કરવું જોઈએ. ઇટ્સ અબાઉટ જસ્ટ જે બી ઘટનાઓ. જો અહીંયા તમને બંને ક્વેશ્ચન પૂછ્યા છે. હવે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ હમણાં સપ્ટેમ્બરમાં રિલીઝ થશે. ઓન 26th September 2024 ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ ઇઝ ગોઈંગ ટુ રિલીઝ. અત્યારથી તમને ક્વેશ્ચન પૂછી લીધો, બટ ક્વેશ્ચન જેનરિક વેમાં છે. ઓકે, ઇટ્સ નોટ કે ભવિષ્યમાં જે રિપોર્ટ પબ્લિશ થવાનો છે એનો ક્વેશ્ચન તમને અત્યારથી પૂછે, રાઈટ? બટ ઇટ વોઝ જેનરિક ઇન નેચર. સિલેબસનો મુદ્દો છે યાર. ક્યાંક ને ક્યાંક ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સનો જ્યારે બી તમે કોઈ આર્ટિકલ વાંચ્યો હોય, રાઈટ, એ આર્ટિકલમાં લખેલું જ હોય ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ઇન્ડિયાની પોઝિશન તો સરકારે કયા એફર્ટ્સ કર્યા હશે એ પોઝિશનને ઇમ્પ્રૂવ કરવા માટે, એન્ડ જો આપણે પાછળ હોય તો એને આગળ આવવા માટે સરકારે કયા પ્રયત્નો લેવા જોઈએ, દેટ ઓલરેડી મેન્શન. એ ક્યાંક ને ક્યાંક તમે જ્યારે આર્ટિકલ વાંચો ત્યારે આવે જ તમારી સામે. ઓકે, સો થિંગ ઇઝ દેટ કે મેઇન્સના પર્સપેક્ટિવથી જ્યારે આપણે કરંટ અફેર્સ જોતા હોઈએ તો મોટી મોટી ઘટનાઓ જે હોય એ આપણા નજરમાં હોવી જોઈએ. અધરવાઇઝ નાની નાની મેટર ક્યાંય પૂછાતી નથી. ઓકે, મોટી મોટી કોઈ ઘટનાઓ હોય, મોટા મોટા કોઈ ઇશ્યુઝ બન્યા હોય તો એ તમારા ધ્યાનમાં હોવા જરૂરી છે. અધરવાઇઝ ઇટ ઇઝ વેરી ઇઝી ઇન નેચર. ઓકે, તો મેઇન્સ માટે તો કરંટ અફેર્સ કરવું ઇટ્સ નોટ ધેટ મચ ટફ. ચલો, હવે જે એક ડોક્યુમેન્ટ્સ હું તમને શો કરીશ, ઓકે, એ ડોક્યુમેન્ટ ઓલરેડી આપણી ટેલિગ્રામ ચેનલમાં અવેલેબલ છે, રાઈટ? એ ડોક્યુમેન્ટમાં બધા જ 10 જે પ્રશ્નો છે એના આન્સર્સ આપેલા છે. આન્સર્સ બી ગુજરાતીમાં આપેલા છે. તો એ આન્સર આપવા પાછળનો મુખ્ય હેતુ શું છે? એ આન્સર આપવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે તમને ઇન્ટ્રો, બોડી, કન્ક્લુઝન કઈ રીતે લખવા એનો આઈડિયા આવે. બીજી વસ્તુ કે આન્સરમાં કેટલા ડાયમેન્શન્સ હોવા જોઈએ એનો આઈડિયા આવે. ઓકે, તો હું તમારી સાથે જ્યારે ક્વેશ્ચન અત્યારે ડિસ્કસ કરીશ તો એક એક પોઈન્ટ ડિસ્કસ નહીં કરું, બટ હું તમને એ કહીશ કે આન્સર ખરેખર તમે લખી કઈ રીતે શકતા હતા. ઓકે, હાઉ ટુ રાઇટ ધી આન્સર, કેટલા ડાયમેન્શન્સ. બિકોઝ ભવિષ્યમાં જે લોકો જે છે એ ક્લાસ 1-2ની મેઇન્સ આપવા માટે જ્યારે જવાના છે, ઓકે, ઓર નવા જે વિદ્યાર્થીઓ છે ભવિષ્યમાં જ્યારે મેઇન્સ લખવા માટે જશે ત્યારે કેટલી વસ્તુઓ એમને ધ્યાનમાં રાખવાની થાય આન્સર્સ લખવા માટે, એ વસ્તુઓ આપણે ડિસ્કસ અત્યારે કરીશું. ઓકે, ચલો. અને મતલબ આઈ ગોટ મેની રિપ્લાઇડ ફ્રોમ મેની સ્ટુડન્ટ્સ. ઓકે, ઇટ્સ લાઈક કે મતલબ આઈ હેવ ઓલરેડી અપલોડેડ સમ ક્વેશ્ચન્સ ઓલ્સો, કે એવા ક્વેશ્ચન્સ કે જે ડાયરેક્ટલી પૂછાયા હોય. ઓકે, ડાયરેક્ટલી મતલબ કે ઇફ યુ હેવ સીન ઇન અવર ટેસ્ટ સિરીઝ, ક્યાંક ટેસ્ટ સિરીઝમાં તમે ક્વેશ્ચન્સ જોયા હોત, એ ક્વેશ્ચન્સના મોડલ આન્સર જોયા હોત, એ ક્વેશ્ચન્સ તમે આમાં લખી શકતા હતા. એ લેવલનું કોન્ટેન્ટ ઇટ ઇઝ ધેર. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સનો ક્વેશ્ચન વી હેવ આસ્ક્ડ. જે મહિલાઓ પર વૈશ્વિકીકરણની અસરો છે દેટ ક્વેશ્ચન વી હેવ આસ્ક્ડ. 1857 પછીના જે વહીવટીય સુધારાઓ છે કે ફેરફારો છે દેટ ક્વેશ્ચન વી હેવ આસ્ક્ડ. સોલંકી કાળનું જે કોન્ટ્રીબ્યુશન છે દેટ વી હેવ આસ્ક્ડ. સો સાયબર ક્રાઇમ ક્વેશ્ચન વી હેવ આસ્ક્ડ. સો ઓલમોસ્ટ અબાઉટ 5 ક્વેશ્ચન્સ ઇઝ ધેર. વિચાર કરો 10માંથી 5 ક્વેશ્ચન્સનું કોન્ટેક્સ્ટ કે કોન્ટેન્ટ ક્યાંક તમે જોયું હોય તો એ પેપર તમે લખવા જાઓ ત્યારે તમારો કોન્ફિડન્સ કયા લેવલનો હોય. યુ જસ્ટ થિંક અબાઉટ ઇટ. ઓકે, સો ડિસ્કસ કરીએ. હવે મારે તમારી સાથે જે ડિસ્કશન કરવું છે એ એક એક પ્રશ્નનો જવાબ લખતા તમને કઈ રીતે શીખવાડો એ કોન્ટેક્સ્ટથી કરવું છે. ઓકે, જો પહેલો ક્વેશ્ચન હતો 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામને કારણે ભારતમાં થયેલા વહીવટીય ફેરફારો જણાવો. ઓકે, ખાસ કરીને એડમિનિસ્ટ્રેટિવ ચેન્જીસ જ પૂછ્યા છે. એવું નથી પૂછ્યું કે સામાજિક અને રાજકીય કયા પ્રકારના ચેન્જીસ કર્યા એ જણાવો. તો આપણને ખબર હોય 1857નો વિદ્રોહ થયો, એના પછી ખાસ કરીને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને સંપૂર્ણ રીતે નાબૂદ કરી દેવામાં આવી. જે બી શાસન છે એ બ્રિટનની રાણીએ કે તાજે પોતાના હાથમાં લઈ લીધું. એના પછી બ્રિટિશરોની જે અમુક પ્રીવિયસ પોલિસીસ હતી, લાઈક ડોક્ટ્રિન ઓફ લેપ્સ, ઓકે, કે કોઈ બી જે છે એ રજવાડા ઉપર કબજો કરી લેવો, કોઈ બી રજવાડાઓ સાથે યુદ્ધ કરી દેવું, ઓકે, બધા જે રજવાડાઓ હોય એને પોતાના અંદર લઈ લેવા, આ બધી પોલિસીસ છે ને ક્યાંક ને ક્યાંક ચેન્જ કરવામાં આવી. ઇટ વોઝ લાઈક કે ભારતીયો સાથે પોતાનો સંબંધ સારો કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા. ઓકે, આ પ્રકારની વસ્તુઓ હતી. નાવ યુ સી, ધીસ ઇઝ એન ઇન્ટ્રોડક્શન. મેં હંમેશા કીધું છે મેઇન્સનો આન્સર 3 પાર્ટમાં ડિવાઈડ હોવો જ જોઈએ. ફર્સ્ટ ઇઝ ઇન્ટ્રોડક્શન, જે ક્વેશ્ચનમાં પૂછ્યું છે એની બેઝિક ઇન્ફોર્મેશન આપો. સેકન્ડ ઇઝ બોડી પાર્ટ, ક્વેશ્ચનના કીવર્ડને ઓળખો, એની ઉપર આખો આન્સર ફોર્મ કરો. થર્ડ ઇઝ કન્ક્લુઝન,
ક્વેશ્ચનને પ્રોપર વેમાં સકારાત્મક રીતે અને કંઈક પોઝિટિવ મેનરથી આખો કન્ક્લુડ કરો. આ જ 3 ફેક્ટર્સ હોવા જોઈએ તમારા આન્સરમાં, જે ક્લિયરલી રિફ્લેક્ટ થવા જોઈએ. બીજી વસ્તુ, પ્રેઝન્ટેશનના પર્સપેક્ટિવથી હેડિંગ, સબ હેડિંગ, પ્રોપર બુલેટ પોઈન્ટ્સ, એ રીતે આખો આન્સર ઓર્ગેનાઇઝડ હોવો જોઈએ. આ આખું ડોક્યુમેન્ટ તમારે જોઈ લેવાની છૂટ. આખા ડોક્યુમેન્ટમાં એ જ પ્રિન્સિપલ જે છે એને ફોલો કરવામાં આવેલો છે. સો ધીસ ઇઝ અબાઉટ ધી ઇન્ટ્રોડક્શન. દેન ભાઈ એવું પૂછ્યું છે કે વહીવટીય ફેરફારો ક્યાં, તો ટાઇટલ બી એવું જોવું જોઈએ, મુખ્ય વહીવટીય ફેરફારો. પછી તો કે કયા કયા ફેરફારો થયા, એનું એક હેડિંગ સબ હેડિંગ લખ્યું, એની નીચે પોઈન્ટ લખ્યો. સો ધીસ ઇઝ કન્સિડર્ડ ટુ બી એન હેડિંગ, ધીસ ઇઝ કોલ્ડ એન સબ હેડિંગ. ઓકે, ઈસ્ટ ઇન્ડિયા કંપની નાબૂદ, ભારતના રાજ્ય સચિવના કાર્યાલયની સ્થાપના, બ્રિટિશ તાજના શાસનની શરૂઆત, ભારતીય સેનામાં ફેરફારો, ભારતીય રજવાડો પ્રત્યેની નીતિ, વહીવટનું કેન્દ્રીયકરણ, સિવિલ સર્વિસમાં સુધારા. જ્યારે ચેકર આ 7 મુદ્દાઓ વાંચે ને, આ 7 મુદ્દાઓ વાંચે ચેકર, એટલે ખબર પડી જાય કે કેન્ડિડેટ ઇઝ હેવિંગ એન ઇનફ નોલેજ, એમની પાસે પૂરેપૂરું નોલેજ છે. ઓકે, અંદર વાંચવાની કઈ જરૂરિયાત બી ના પડે. એન્ડ ધેન આફ્ટર લાસ્ટ ઇઝ કન્ક્લુઝન. ઓકે, સેકન્ડ, ગુજરાતના ઇતિહાસમાં સોલંકી વંશે દરેક ક્ષેત્રમાં પોતાની આગવી અને ઊંડી છાપ ઊભી કરી છે, ચર્ચા કરો. આખો આન્સર આપેલો છે. જ્યારે બી તમે રેફર કરવા માટે બેસો ત્યારે બધી વસ્તુઓ વાંચજો. મારો કહેવાનો તાત્પર્ય એ છે કે મારો આન્સર દેખાવો કેવો જોઈએ. અગેન ઇન્ટ્રોડક્શન. હવે તમે જુઓ કે એવું કીધું કે દરેક ક્ષેત્રમાં પોતાની આગવી છાપ છોડી છે. કેટલા ક્ષેત્ર આપણે લીધા હશે? જો, રાજકીય અને વહીવટીય યોગદાન, સ્થાપત્ય, દેન સાંસ્કૃતિક વિકાસ, દેન ધાર્મિક સમર્થન, દેન આર્થિક સમૃદ્ધિ, દેન લશ્કરી યોગદાન. ઓકે, ઓલમોસ્ટ બધા ક્ષેત્ર આવી ગયા. સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક, ઓલ સેક્ટર્સ કવર્ડ. હવે એ સેક્ટર્સમાં સોલંકી વંશ દરમિયાન કઈ કઈ વસ્તુઓની પ્રગતિ થઈ હતી એ જ વસ્તુ તમારે મેન્શન કરવાની થાય. તો આવી રીતે બધા ક્ષેત્રો દેખાવા જોઈએ. જ્યારે કીવર્ડ છે તમારા આન્સરમાં કે દરેક ક્ષેત્રમાં પોતાની આગવી છાપ છોડી છે, તો એ કીવર્ડ્સ તમારા દેખાવા જોઈએ. ઓકે, થર્ડ ક્વેશ્ચન, ગુજરાતમાં પાટણ જિલ્લાએ કલા, શિલ્પ, સ્થાપત્ય અને સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે, ઉદાહરણ સાથે ચર્ચા કરો. જો મારા આન્સરમાં એક એક ટાઇટલ છે, એક એક હેડિંગ છે. કયું? કલા અને શિલ્પ, સ્થાપત્ય, ટેક્સટાઇલ આર્ટ, પટોળા, સાહિત્ય, સાંસ્કૃતિક મહત્વ. ઓકે, આવી રીતે હેડિંગ સબ હેડિંગમાં તમારો આન્સર હોય તો પેપર ચેકરને ખબર પડે કે ભાઈ કેન્ડિડેટે શું લખેલું છે. મેં બહુ બધા લોકોના પેપર ચેક કર્યા. એ બહુ બધા લોકોના જ્યારે પેપર ચેક કર્યા હોય ત્યારે પેપરમાં બસ એવી રીતે રેન્ડમલી મુદ્દાઓ લખી દેવામાં આવે. ઓકે, બુલેટ પોઈન્ટ્સમાં મેન્શન કરી દેવામાં આવે, કોઈ હેડિંગ નહીં, કોઈ સબ હેડિંગ નહીં. હવે હું એઝ અ પેપર ચેકર જ્યારે પેપર વાંચવા માટે જાઉં ત્યારે મારે ગોતવું પડે કે ભાઈ કેન્ડિડેટે શું લખ્યું છે. ઓન ધી અધર સાઈડ તમે જસ્ટ ખાલી વિચારો કે કેન્ડિડેટે આવા હેડિંગ સબ હેડિંગ માર્યા હોય તો મારા માટે કેટલું ઇઝી થઈ જાય પેપર ચેક કરવું, કે પછી ભવિષ્યમાં કોઈ પેપર ચેકર માટે કેટલું ઇઝી થઈ જાય પેપર ચેક કરવું. પ્લસ એને ખબર બી પડી જાય કે મેં ક્વેશ્ચનમાં જેટલા ડાયમેન્શન્સ પૂછ્યા છે બધા ક્વેશ્ચન્સમાં આવી ગયા, એ આન્સરમાં બધી વસ્તુ આવી ગઈ. ઓકે, સો ધીસ ઇઝ ધ બેનિફિટ ઓફ હેડિંગ, સબ હેડિંગ એન્ડ પ્રેઝન્ટેશન. રાઈટ, પછીનો ક્વેશ્ચન જોઈએ, ચોથો. ગુજરાતની અનુસૂચિત જાતિના જનજાતિના ઘર, ઘરેણા અને પહેરવેશ પર નોંધ લખો. ઓકે, સો યુ સી, ફર્સ્ટ ઇઝ ઘર, બીજું વસ્તુ ઘરેણા, ત્રીજી વસ્તુ પોશાક. ત્રણેય ડાયમેન્શન્સ કવર કરેલા. અને જે આદિવાસી લોકોએ એમાં પોતાનું જે કોન્ટ્રીબ્યુશન કર્યું હોય, જેમ કે પહેરવેશ હોય તો પહેરવેશમાં પુરુષો અને સ્ત્રીનો પહેરવેશ તમે લખો. ઓકે, આભૂષણ હોય તો એમાં બી પુરુષો અને સ્ત્રીનો પહેરવેશ તમે લખો. ઘર હોય તો કેવા પ્રકારના વિશિષ્ટ ઘર જોવા મળતા હતા એની વિગતો તમે લખો. આ 3 ડાયમેન્શન્સ. વિચાર કરો કે તમને એવું કીધું આદિવાસી લોકોના સાંસ્કૃતિક જીવનની ચર્ચા કરો, તો આ સાંસ્કૃતિક જીવનની ચર્ચા કરવામાં કેટલા ડાયમેન્શન્સ તમારે વિચારવા પડે. ઓન ધી અધર સાઈડ તમને કહી દીધું ઘર, ઘરેણા, પોશાક કે પહેરવેશ, આ 3 વસ્તુ ઉપર ધ્યાન કરો. સો ઇટ ઇઝ ક્વાઇટ ઇઝી. ઓકે, તો આવી રીતે તમારો આન્સર દેખાવો જોઈએ. દેન હિમાલયની પર્વતમાળામાંથી નીકળતી નદીઓ ભારતના અસ્તિત્વ અને વિકાસ પર ઘણો પ્રભાવ કરે છે, ચર્ચા કરો. નાવ યુ સી કેટલા ડાયમેન્શન્સ મેં આમાં કવર અપ કરેલા છે. ઓકે, ફર્સ્ટ ઇઝ અબાઉટ ધી ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શનમાં તમે અમુક ઇન્ફોર્મેશન લખો, ખાસ કરીને હિમાલયની જે પણ નદીઓ છે એના કોન્ટેક્સથી, કારણ કે તમને હિમાલય પર્વતમાળાથી નીકળતી નદીઓના કોન્ટેક્સથી પૂછ્યું છે. તો હિમાલયની પર્વતમાળામાંથી નીકળતી નદીઓના અમુક નામ અને એનું નાનકડું યોગદાન કે જે તમે ઇન્ટ્રોમાં લખી શકો એ તમારે મેન્શન કરવું જોઈએ. દેન આફ્ટર બધા ડાયમેન્શન્સ તમે જુઓ. કૃષિ અને સિંચાઈ પહેલો પોઈન્ટ, આર્થિક વિકાસ બીજો પોઈન્ટ, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ. ઓકે, ભારતનું અસ્તિત્વ જે છે એ આના સાથે બી ટકેલું છે. ઓકે, તો વિકાસ તો ચલો એક પાર્ટ છે જેને આપણે આખો ઇકોનોમિક એંગલથી વિચારી લઈએ, બટ ઓન ધ અધર સાઈડ ભારતના અસ્તિત્વના સંદર્ભે બી વસ્તુ પૂછેલી છે. ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ,
ઇકોલોજીકલ અને પર્યાવરણ અસર, ભારતના અસ્તિત્વમાં એ પણ રોલ છે. પર્યાવરણ રીતે જો તમે હિમાલયનો જે રોલ છે, પર્યાવરણ રીતે હિમાલયની જે ભૂમિકા, તો જે શબ્દ લખ્યો છે ને ભારતના અસ્તિત્વ, એમાં પર્યાવરણની વસ્તુ બી આવે અને સાંસ્કૃતિક વસ્તુ બી આવે. ઓકે, દેન માનવ વસાહત અને શહેરી વિકાસ, ભૌગોલિક રાજકીય મહત્વ, ઓકે, જે પણ ચીન અને પાકિસ્તાનના કોન્ટેક્સથી હોય તે, સિંધુ જળ સંધિ, આ બધા જે મુદ્દાઓ હોય તે. તો વિચાર કરો કેટલા ડાયમેન્શન્સથી વસ્તુઓને તમે એનાલિસિસ કરી. જસ્ટ તમે સામાન્ય રીડિંગ વાંચતા હોય તો તમને એવું લાગે બસ વિકાસના કોન્ટેક્સથી લખો તો કે આર્થિક વિકાસ થયો, રાઈટ, કૃષિ વિકાસ થયો, આ 2-4 મુદ્દા જ યાદ આવે. બટ જ્યારે તમે એને બ્રોડ સેન્સમાં વિચારો ત્યારે ખબર પડે કે આટલા ડાયમેન્શન્સ તમારે ક્યાંક ને ક્યાંક રીતે લખવાના છે. જો જે બી વિદ્યાર્થીઓ મેઇન્સ લખવાના છે ભવિષ્યમાં, એમને જસ્ટ હું તમને એક જ સલાહ આપીશ. ઓકે, બહુ વધારે આપણે વાતો નહીં કરવી, બહુ વધારે આપણે જ્ઞાન નહીં લેવું. જે ક્વેશ્ચન તમને પૂછાય એ ક્વેશ્ચનમાં તમારા બધા જ ડાયમેન્શન્સ ઓપન કરો, તમારું માઇન્ડ જે છે ને બ્રોડ સેન્સથી વિચારતું કરો, તો તમે વ્યવસ્થિત આન્સર લખી શકશો. બસ આટલું જ યાદ રાખો, બીજું કોઈ જ વસ્તુ આપણે યાદ રાખવી નહીં. ઓકે, અને મારી સલાહ એક વસ્તુમાં માનો, સિલેબસ લઈને બેસો અને એક એક મુદ્દાને જુઓ. આ આખું પેપર મુદ્દાઓ ઉપરથી જ નીકળું છે. ઓકે, એક એક મુદ્દાને જુઓ અને એના મુજબ તમારી તૈયારી કરો. ચલો, દેન ભારતીય મહિલાઓના સામાજિક સશક્તિકરણ પર વૈશ્વિકીકરણની અસરો જણાવો. હવે આવો જ્યારે ક્વેશ્ચન પૂછાય તો કે વૈશ્વિકીકરણ એઝ અ કીવર્ડ છે, તો આપણું દાયિત્વ અને આપણું જવાબદારી બી એ બને છે કે વૈશ્વિકીકરણની ડેફિનેશન તમે ઇન્ટ્રોડક્શનમાં મેન્શન કરી શકો. એક ઇન્ટ્રોમાં 3 થી 4 લાઇનમાં ડેફિનેશન લખી તમે વૈશ્વિકીકરણની, દેન આફ્ટર એની મહિલાઓના સામાજિક સશક્તિકરણ ઉપર કઈ અસરો છે એ વસ્તુ લખવાની શરૂઆત કરો. હવે જો એની અમુક સકારાત્મક અસરો હશે. હવે અહીંયા મેં આર્થિકતાના પોઈન્ટ લીધા છે. નાવ યુ સી, સામાજિક સશક્તિકરણ ત્યારે જ થાય, ઓકે, મતલબ સામાજિક એક પોઈન્ટ વૈશ્વિકીકરણ સાથે જોડાયેલો છે, બટ ધેટ પોઈન્ટ એન્ડ ધેટ ઇન્ફોર્મેશન ઇઝ રિલેટેડ વિથ ધ ઇકોનોમિક ટર્મ્સ ઓલ્સો. તો કે ભાઈ આર્થિક રીતે સશક્તિકરણ થયું, આર્થિક રીતે પોઝિશન સારી બની, આર્થિક રીતે સ્થાન સારું થયું, તો સામાજિક સશક્તિકરણ થયું. ઓકે, એ લોકો આર્થિક રીતે સદ્ધર થયા તો લોકોનો પૂર્વગ્રહ ચેન્જ થયો, તો સામાજિક રીતે વસ્તુઓ બદલાઈ. તો એ કોન્ટેક્સને આપણે લખ્યું છે કે એનાથી આર્થિક સ્વતંત્રતા આવી, શૈક્ષણિક તકો બી ઊભી થઈ, લિંગ આધારિત પૂર્વગ્રહો જે છે એ પણ એનાથી પણ મુક્તિ મળી, રાજકીય રીતે બી સશક્તિકરણ થયું, સમાજમાં એનું કદ વધ્યું, સમાજમાં એ લોકો મહિલાઓના જે અધિકારો છે એના માટે પોતે જાગૃત થયા અને એને લીડરશિપ કે નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ બન્યા. તો એ કોન્ટેક્સ બી આપણે લખ્યું અને વૈશ્વિક મુવમેન્ટો પણ આનાથી થઈ શકે. ઓકે, રાજકીય મુવમેન્ટ બી હોઈ શકે, સામાજિક મુવમેન્ટ હોઈ શકે. અમુક વસ્તુની નકારાત્મક અસરો જે છે એ પણ જોવા મળી. તો કે ખાસ કરીને મતલબ જે એક્સેસિબિલિટી છે, ઓકે, જે સમાજમાં સશક્તિકરણ કરવાની, એ ગામડાની મહિલાઓ અને શહેરી મહિલાઓ વચ્ચેની એક અસમાનતા છે. ઓકે, તો બંને વચ્ચે એક પ્રકારની એક્સેસિબિલિટી નથી. શહેરી વુમેન જે છે, શહેરી મહિલાઓ છે, એ બહુ ઇઝી રીતે એન્ટર થઈ શકે આ વૈશ્વિકીકરણની જે પણ હોડ છે કે વૈશ્વિકીકરણનો જે પણ પ્રભાવ છે એમાં. પણ સામે પક્ષે ગામડાઓની જે મહિલાઓ છે એને હજી એટલો બધો ફાયદો નથી થયો. તો એક કોન્ટેક્સને આપણે એ બી લખી શકીએ કે આનાથી જે ડિવાઈડ છે, સોશિયલ ડિવાઈડ છે, એ બી ક્રિએટ થયું. દેન મજૂરોનું શોષણ, જે પણ પ્રકારની એમએનસીઝ આવે છે, એમએનસી સસ્તો લેબર ગોતતી હોય તો એ સસ્તા લેબરમાં દે આર ફાઇન્ડિંગ ધી વુમેન્સ, તો એનાથી એમને જે ઇનઇક્વાલિટી થાય છે, ઇકોનોમિક ઇનઇક્વાલિટી, એ પણ જોવા મળી છે. સાંસ્કૃતિક પ્રતિકાર, તો કે હજી એ ટર્મ્સને વસ્તુને એક્સેપ્ટ કરવા માટે લોકો તૈયાર નહીં થયા. ઓકે, ઓબ્જેક્ટિફિકેશન, ઓબ્જેક્ટિફિકેશન મતલબ કે એને એઝ એક ઓબ્જેક્ટ તરીકે જોવું. તો કે એવું કરી દેવામાં આવે કે બહુ મોટી મોટી કંપનીઓ હોય ત્યાં મહિલાઓને જસ્ટ એટલા માટે રાખવામાં આવે કે દે આર એઝ અ ઓબ્જેક્ટ. ઓકે, ઓબ્જેક્ટ ફોર ધ એટ્રેક્શન, તો એટલા માટે એમને મૂકવામાં આવે. તો એ ઓબ્જેક્ટિફિકેશન પણ એક વૈશ્વિકીકરણની નકારાત્મક અસર તમે કહી શકો. દેન બેવડો બોજ, બેવડો બોજ કઈ રીતે? તો કે એમને તો બેય કામ કરવાના, ઘર બી સંભાળવાનું અને આર્થિક રીતે બી કરવાનું. તો આ બધી વસ્તુઓની ક્યાંક નેગેટિવ અસરો છે વૈશ્વિકીકરણની, એને પણ તમારે બેલેન્સ્ડ આન્સર તરીકે લખવો જોઈએ. લાસ્ટમાં જ્યારે કન્ક્લુઝન લખો તો કન્ક્લુઝન બી બેલેન્સ્ડ હોવું જોઈએ કે આ પ્રકારની નકારાત્મક અસરો જોવા મળી છે, પરંતુ લાંબા સમયમાં આ અસરો નાબૂદ થશે અને જે પણ મહિલાઓનું સામાજિક સશક્તિકરણનો જે પણ મુદ્દો છે વૈશ્વિકીકરણથી પ્રભાવિત થતો હોય એને પૂર્ણતઃ આપણે પ્રાપ્ત કરી શકીશું. આવું કંઈક તમારે કન્ક્લુઝન લખવું પડે. ઓકે, દેન ભારતીય સંરક્ષણ દળો હવે ભારતીય ટેકનોલોજીથી ઉત્પાદિત સંરક્ષણ સાધનોથી સજ્જ છે, ચર્ચા કરો. આ બધા ક્વેશ્ચન્સ તમે એકવાર વાંચજો, જે આન્સર્સ આપણે લખેલા છે એ એકવાર વાંચજો તો તમને વધારે ફ્લો સમજમાં આવશે. આપણે એક એક ક્વેશ્ચનને બહુ ડિટેલમાં તો ડિસ્કસ નહીં કરીએ, પણ ઓવરવ્યૂ આપણે જોઈ લઈએ કે આન્સર કેવો હોવો જોઈએ. અગેન ઇન્ટ્રોડક્શન, સ્વદેશી ટેકનોલોજી ચલો અત્યારે થઈ ગઈ છે, બટ એના માટે કંઈક પગલાઓ લીધા હશે, કંઈક સ્ટેપ્સ લીધા હશે, તો એ સ્ટેપ્સ આપણે મેન્શન કર્યા, રાઈટ. દેન તો કે સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશીકરણમાં વર્તમાન વિકાસ, તો કે કેટલી વસ્તુઓ થઈ છે. જો આ બધા જ અહીંયા પોઈન્ટ્સ લખેલા છે કે આટલી આટલી ટેકનોલોજી જે છે એ આપણને સ્વદેશી જોવા મળે છે અત્યારે આપણા ડિફેન્સ ક્ષેત્રમાં.
રાઈટ. સો દેટ વી હેવ ઓલ્સો મેન્શન. અને લાસ્ટમાં કન્ક્લુઝન, સાયબર ક્રાઇમને રોકવાના ઉપાયોની ચર્ચા કરો. તો જો સાયબર ક્રાઇમને રોકવાના ઉપાયોની આપણે ચર્ચા લખતા હોય, પણ પહેલા આપણે લખવું પડે કે સાયબર ક્રાઇમ કહેવાય કોને, તો કેટલા પ્રકારના સાયબર ક્રાઇમ હોય. સો ધીસ ઇઝ મેન્શન ઓવર હિયર, શોર્ટમાં છે પણ મેન્શન છે. ઓકે, પછી તો કે એને રોકવા માટે કેવા પગલાં લેવા જોઈએ. એક ડાયમેન્શન લખ્યો શિક્ષણ અને જાગૃતિ, એક ડાયમેન્શન લખ્યો ટેકનોલોજી આધારિત ઉકેલો, પછી એની અંદર આપણે પેટા પ્રકારો લખીએ. દેન આપણે લખ્યા કાનૂની ફ્રેમવર્ક, સંસ્થાકીય કેવા પ્રકારના પગલાઓ લેવા જોઈએ, કઈ સંસ્થાઓ બનાવવી જોઈએ, અને ટેકનોલોજીકલ કયા પગલાઓ લેવા જોઈએ. તો આટલા ડાયમેન્શન્સથી આપણે આન્સરને એનાલિસિસ કરેલો છે. ઓકે, કે આટલા ડાયમેન્શન્સથી હોલિસ્ટિક વેમાં તમે ડેવલપ કરો તો સાયબર ક્રાઇમને તમે રોકી શકો. સો દેટ વી હેવ મેન્શન. દેન ઈ વેસ્ટ મેનેજમેન્ટ એ વિશ્વના તમામ દેશો માટે ખૂબ જ જટિલ મુદ્દો છે, ચર્ચા કરો. પહેલા આપણે ઈ વેસ્ટની ડેફિનેશન લખી કે ઈ વેસ્ટ આપણે કોને કહીશું. દેન આપણે ઈ વેસ્ટની અસરો લખી, કારણ કે ચર્ચાનો મુદ્દો છે. શું કામ? કારણ કે એની અસરો આવી છે, તો એ અસરો આપણે મેન્શન કરી કે આટલી આટલી અસરો છે જેના કારણે ઈ વેસ્ટ જે છે ચર્ચાનો મુદ્દો છે. શા માટે બધા દેશો માટે ચિંતાનો વિષય છે, તો એના આપણે કોન્ટેક્સ્ટ લખ્યા. અને એની સમસ્યા દૂર કરવા માટે કયા પગલાઓ લખવા જોઈએ કે પગલાઓ લેવા જોઈએ, દેટ વી હેવ મેન્શન. ઓકે, તો આવી રીતના તમારો આન્સર સ્ટ્રક્ચરાઇઝ્ડ ફોર્મમાં હોવો જોઈએ. મતલબ કોઈ ચેકર જે છે તમારો આન્સર 2 પેજમાં ખોલીને જોવે તો ફોટ એને ખબર પડી જોઈએ કે ઈ વેસ્ટની ડેફિનેશન, ઈ વેસ્ટની અસરો, ઈ વેસ્ટ શું કામ ગ્લોબલ દેશો માટે ચિંતાનો વિષય છે, અને ઈ વેસ્ટ દૂર કરવા માટે કયા પગલાઓ લેવા જોઈએ. સો આવી રીતે હેડિંગ એને સામે દેખાય ખબર પડે કે બધી જ વસ્તુઓ લખી દીધી છે. જલ્દી જલ્દી ક્વેશ્ચન ચેક કરો, જલ્દી જલ્દી મુદ્દાઓ જો, માર્ક દઈને નીકળી જાઓ. ઓકે, તમે જો પેપર ચેકરને હેરાન કર્યા મતલબ કે ગોતવા માટે કે શું લખેલું છે, લાઈ હું ગોતું આને મેં જે પૂછ્યું છે કે નહીં, તો તમારા માર્ક્સ ઓછા થાય. ઓકે, બટ આવી રીતે તમે મેન્શન આપી દો તો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ચેક. દેન ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ વધારવા માટે લેવાના પગલાઓ સૂચવો. તો પહેલા તમે મેન્શન કરો ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે, શું છે. દેન ભારતના પ્રયાસો, ઓકે, કે કયા કયા પ્રયાસો આપણે કરવા જોઈએ, કયા કયા પ્રયાસો કરેલા છે. ઓકે, સો દેટ વી નીડ ટુ મેન્શન. તો કે સંશોધન અને વિકાસને મજબૂત બનાવો, R&D ખર્ચમાં વધારો કરો, કોલાબોરેશન વધારો, સંશોધનને પ્રોત્સાહન આપો. દેન સરકારે કયા કયા સ્ટેપ્સ એમાં લીધા છે, દેટ ઓલ્સો વી હેવ મેન્શન. રાઈટ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં સુધારો કરો. તો કે આટલી વસ્તુનો સુધારો કરો જેનાથી તમે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં પોતાનું પરફોર્મન્સ સુધારી શકો. પ્લસ સરકારે કયા પ્રકારના પગલાઓ લીધા છે એ વસ્તુ કરવા માટે. ઓકે, વ્યવસાય માટે અનુકૂળ વાતાવરણ બનાવો. તો કે કઈ રીતે નિયમોને સરળ બનાવો, IPR પ્રોટેક્શન કરો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરો. અગેન સરકારે જે સ્ટેપ્સ લીધા તે. દેન ઇનોવેશન કલ્ચરને પ્રોત્સાહન કરો. ઓકે, એમાં અગેન જે સ્ટેપ્સ લીધા તે સામે ઉદાહરણ બી લખ્યા સરકારે આવા સ્ટેપ્સ લીધા છે. રાઈટ, સો ધીસ હાવ યુ નીડ ટુ મેન્શન યોર આન્સર. ઓકે, આવી રીતે તમારે તમારો આન્સર લખવાનો થાય. તો ઓવરઓલ જ્યારે આપણે આખા લેક્ચરનું ક્રક્સ જોઈએ તો આખા લેક્ચરનું ક્રક્સ ભાઈ એ છે કે 2-4 મુદ્દાઓ જે છે જે આપણે મેઇન્સના પર્સપેક્ટિવથી ધ્યાન રાખીશું. પહેલી વસ્તુ સિલેબસ જોવાનો છે, દરેક મુદ્દો જોવાનો છે સિલેબસનો. સેકન્ડ થિંગ એ દરેક મુદ્દાની નોટ્સ બનાવવાની છે. થર્ડ થિંગ જ્યારે આપણે આન્સર્સ જ્યારે આપણે ક્વેશ્ચન્સ વાંચીએ ત્યારે એના એક એક કીવર્ડ્સ સમજવાના છે, એના મુજબ આપણે આન્સરનું ફ્રેમિંગ કરવાનું છે. ચોથી વસ્તુ, જે પણ આન્સરનું ફ્રેમિંગ કરીએ એમાં બ્રોડ વેમાં વસ્તુઓ વિચારવાની છે. પાંચમી વસ્તુ, એ બ્રોડ સેન્સને આપણે હેડિંગ સબહેડિંગમાં પ્રોપર ઓર્ગેનાઇઝડ કરવાની છે. છઠ્ઠી વસ્તુ, આપણો ક્વેશ્ચનનો આન્સર ઇન્ટ્રો, બોડી, કન્ક્લુઝન આવા પાર્ટ્સમાં ડિવાઇડેડ હોવો જોઈએ અને પેપર ચેકર માટે પેપર ચેકિંગ કરવું ઇઝી બનાવતો હોવો જોઈએ. આટલી ટેકનિક્સ જો તમે તમારા મેઇન્સના પ્રિપરેશનમાં ફોલો કરો છો દેન ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ક્રેક ધીસ એક્ઝામ. ક્લિયર છે? સો આઈ હોપ કે આજના સેશનમાં આ ઇન્સાઇટ્સ તમને મળી હશે અને ક્વેશ્ચન પેપરને તમે એનાલિસિસ બી કર્યું હશે. કાલે ફરી પાછા મળીશું GS2ના પેપર સાથે. ઓકે, આવી જ રીતે GS2નું સોલ્યુશન બી આપીશું. ઇન ધ સેમ વે આવી જ રીતે GS2ને સોલ્વ બી કરીશું. ભવિષ્યમાં પોસિબલ થશે દેન વી વિલ સોલ્વ ધી ગુજરાતી પેપર ઓલ્સો. Okay, so remember this is the first time in the history that mains paper मतलब मुख्य परीक्षाનું પેપર સોલ્વ થયું, right? And it's obviously not an easy task but it is also not that much tough task. Okay, if you have that particular expertise, if you have that particular knowledge and if you have the sense કે યાર આટલી easy way માં વસ્તુઓને સમજાવવાની છે, આટલી સમજવી હોય છે, then it is very easy to present this. So I hope that you guys enjoyed today's session. જે બી વિદ્યાર્થીઓને કોઈ બી ડાઉટ હોય દેન પ્લીઝ ફીલ ફ્રી ટુ રાઇટ ઇન ધ ચેટ બોક્સ. એકવાર જલ્દીથી ચેટ બોક્સમાં લખીને જણાવી દો કોઈ બી વિદ્યાર્થીઓને કોઈ બી ડાઉટ્સ હોય તો આપણે ક્લિયર આઉટ કરીએ. ઇટ્સ અબાઉટ 11 o'clock in the night but still we guys are studying. Okay, so it's your dedication
રાઈટ. જે બી વિદ્યાર્થીઓ અત્યારના સેશનમાં છે એ ડેફિનેટલી ઇટ રિફ્લેક્ટ્સ ધેર ડેડિકેશન, કે કયા ડેડિકેશનથી એ લોકો ભણી રહ્યા છે. અને ઓબ્વિયસલી વી આર ગોઈંગ ટુ ટીચ યુ, મતલબ વોટ એવર ટાઈમ ઇટ ઇઝ, રાઈટ, જેટલા બી વાગ્યા હોય રાતના, ઇટ્સ આર એફર્ટ્સ, બટ ધીઝ એફર્ટ્સ આર ડેફિનેટલી ફોર યુ. વી થિંક દેટ કે આ એફર્ટ્સ ક્યાંક વેમાં તમને કોન્ટ્રીબ્યુટ કરી જાય, ક્યાંક એ વસ્તુ ક્લિક કરી જાય, દેન ડેફિનેટલી ઇટ વિલ હેલ્પ્સ યુ. ઓકે, સો આઈ હોપ દેટ you guys enjoy today's session. હા, મતલબ હેડિંગ, એક ક્વેશ્ચન છે કે જ્યારે હેડિંગ્સ યાદ ના આવે ત્યારે પોઈન્ટ્સ લખી દઈએ તો ચાલે? લખી દો તો ચાલે, પોઈન્ટ્સ લખી દો તો ચાલે, બટ મેક શ્યોર કે જે પોઈન્ટ્સ તમે લખો છો એમાં કીવર્ડ્સમાં અંડરલાઇન કરો. ઓકે, કીવર્ડ્સમાં અંડરલાઇન કરો તો ડેફિનેટલી જે ચેકર હોય એને આઈડિયા આવે, જેનું ધ્યાન ડાયરેક્ટ ત્યાં જાય. રાઈટ, સો મેક શ્યોર એ કરો કે એટલીસ્ટ કીવર્ડ્સમાં અંડરલાઇન થાય. ડન એવરીવન? કાલે ફરી પાછા આપણે મળીશું GS2 ના પેપર સાથે. અને ત્યાં સુધી બસ આ જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટને તમે એનાલિસિસ કરો, મેક્સિમમ વેમાં તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરો, સો દેટ એમને બી આનો બેનિફિટ મળે, એમને બી આઈડિયા આવે કે કઈ રીતે આન્સર્સ લખવા જોઈએ. ઓકે, ચલો, સો અહીંયા સુધીનો આપણો આજનો સેશન રાખીએ. ગુડ નાઇટ ટુ ઓલ ઓફ યુ. હેવ અ ગુડ ટાઈમ અહેડ. થેન્ક યુ.